નમસ્કાર મિત્રો, ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો, કચ્છમાં ફરી એકવાર ભૂકંપ આવ્યો છે। કચ્છની ધરા વધુ એકવાર ધ્રુજી ઉઠી છે। કચ્છ સરહદે ખાવડા નજીક ભૂકંપનો આંચકો નોંધાયો હતો, ત્યારે રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2.6 નોંધાઈ હતી। ખાવડાથી 32 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું હતું। આમ વારંવાર કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ભારે ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। 9 ઓગસ્ટના રોજ ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા। ભૂકંપના પગલે લોકો ગભરાઈને પોતાના ઘરોમાંથી બહાર નીકળી ગયા હતા। ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.6 ની હોવાનું પ્રાથમિક રીતે સામે આવી રહ્યું હતું, જેનું કેન્દ્ર પાલનપુરથી 31 કિલોમીટર દૂર ઉત્તર પૂર્વમાં હતું। માઉન્ટ આબુ અને આસપાસના વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા। 9 ઓગસ્ટ શનિવારે રાત્રે 9:03 વાગે ગુજરાત રાજસ્થાન સરહદની આસપાસ ભૂકંપના આંચકા અનુભવાયા હતા। પાલનપુરથી 31 કિલોમીટર દૂર ઉત્તર પૂર્વમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.6 માપવામાં આવી હતી। ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા। ભૂકંપના પગલે લોકો ગભરાઈને પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા।